ભાઈ દ્વારકા પહોંચી ગયા છે. જો નવી ગાડી લેવા આવ્યા છે. અહીંયા મિત્રો આ ઝાડવો વાવ્યો હતો પણ આને શું થઈ ગયું ખબર નહીં, સાવ સુકાઈ જ ગયા. જો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. ભાઈ બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. તો અત્યારે મિત્રો આપણે શર્ટ બદલાવી નાખ્યો છે અને હવે જઈ વાડીએ, કારણ કે વાડી છે ચાલુ છે પાણી. તો ચાલો, દરવાજો ખુલ્લો જ પડે છે. મિત્રો અત્યારે આવી ગયા આપણે વાડીએ અને ભાઈ આ ઉપરનો ભાગ તો પાણી પી ગયો છે, હવે નીચેનું બાકી છે, તો ત્યાં આટો મારતા આવીએ આપણે. તો અત્યારે મિત્રો આપણે બેઠા છીએ આમ જો છાયામાં. હવે ભાઈ પાણી ચાલો તો પણ લાઇટ વહી ગઈ છે, બાકી આમ તો બેસવાનું જ છે ભાઈ. પાણી આ બાજુ ચાલુ છે એકલું, જ્યારે લાઇટ આવે ત્યારે ચાલુ કરી નાખશું, ત્યારે આમ પોતે ચાલુ હોય. બાકી આપણે બેઠા જો આમ મંદિર છે ત્યાં બેઠા છીએ. પંખા ચાલુ હતા એ પણ બંધ થઈ ગયા, એમાં લાઇટ વહી ગઈ, એટલે આ બાજુ લાઇટ વહી ગઈ. સામે કામ કરવા વાળા આવ્યા છે ભાઈ, ઓલા લાઇટના જીબી વાળા આવ્યા છે. તો એ વાં ખુરશી પડી છે, જો ઘરેથી લઈ આવ્યો હતો, ત્યાં હવે ઉપાડવા જવાનું ઓલું શું કહેવાય મન નથી થતું, એવો તડકો છે. અહીંયા તો છાયો છે, છાયામાંથી બહાર નીકળવાનું મન નથી થતું. તો ચાલો ભાઈ, લાઇટ આવે ત્યારે આપણું કામ થાય. હવે ભાઈ આડું અવરું પાણી ના વહી જાય એના માટે બેસવું પડે અહીંયા. બાકી તો આમ પાણી એકલું એકલું ચાલવું હોય, આપણે છાયામાં મસ્ત બેઠા છીએ. હવે ભાઈ લાઇટ વહી ગઈ છે, અચાનક આવે ત્યારે થાય. અહીંયા મિત્રો આ ઝાડવો વાવ્યો હતો, આને શું થઈ ગયું ખબર નહીં, સાવ સુકાઈ જ ગયા. જો ઓલો નાનકડો બીજો છે એ થઈ ગયો, પણ અહીંયા તો સાવ સુકાઈ ગયો. આવો વરસાદ થયો તોય સુકાઈ ગયો. બોલો, આ લગભગ 3 થી 4 વર્ષ થયા આવો ને આવો ઝાડવો છે. એમાં થોડાક પાંદડા આવતા પણ પછી છે ને સુકાઈ જતો. તો હવે તો સાવ પૂરું જ થઈ ગયું. જો ટેબલ ફેન પાછા ચાલુ થઈ ગયા, મોટા મોટા રાખેલા. હું અહીંયા હવા આવે રાખે ને એટલે બધા આમ વાડીઓવાળાને હવા આવે રાખે, એટલા માટે ઘણા બધા રાખેલા આગળ જો આમ. અને આ આપણું ગામમાં અહીંયા દેખાય છે અહીંથી, આ આપણી વાડી. તો અત્યારે મિત્રો પાછી લાઇટ આવી ગઈ છે અને પાણી ચાલુ થઈ ગયું છે. જો આ બાજુ ખુરશી પડી છે બેસવા માટે, અને અહીંયા પાણી ચાલુ છે રેડી. જો મસ્ત વાતાવરણ થઈ ગયો છે. તડકો હમણાં તો ફૂલ હતો પણ અત્યારે વહી ગયો છે સાવ. હવે ભાઈ ચાલુ છે ધીરે ધીરે કામ. મસ્ત ઠંડો પાણી આવે છે ભાઈ. આપણે પાણીમાં ઊભા છીએ. અહીંયા થોડીક માંડવી છે ને પાકી છે, જો વરસાદના લીધે ધોવાઈ ગઈ હતી. થોડોક અહીંયા ખાલો છે ખાલી, બાકી આ બાજુ આમ સારી છે. તો અત્યારે મિત્રો સાંજ પડી ગઈ છે અને ભાઈ આપણે આવી ગયા ઘરે, કારણ કે ભાઈ અત્યારે વાગી ગયા છે 6 અને નાહી ધોઈને આપણે થઈ ગયા ભાઈ થોડાક ફ્રેશ. હવે ભાઈ કરી લઈએ થોડોક આરામ, પછી આપણે જઈએ બહાર ક્યાં જવું. માથો ફૂલ ચડીએ ભાઈ, તડકો એક તો એવો હતો. તો હવે થોડીક વાર આપણે આરામ કરી લઈએ. ભાઈ આવ્યા હતા આપણે આરામ કરવા માટે, પણ લાઇટ વહી ગઈ છે. તો હવે જાઉં છું દ્વારકા. ભાઈ થોડીક દવા લેતા આવીએ આપણે, કારણ કે માથું તાવને આવી ગયું હતું 2-3 દિવસથી. તો ચાલો આપણે દ્વારકા ફટાફટ નીકળીએ અને પહોંચીએ ડાયરેક્ટ દ્વારકા. ભાઈ દ્વારકા પહોંચી ગયા છે. જો નવી ગાડી લેવા આવ્યા છે શોરૂમે, જો આ નવી પૈડી. તો નવી છોડાવવા તો નથી આવ્યા, જૂની પૈડી છે ને અહીંયા રિપેર કરવા મૂકી ગયા હતા, તો ઉપાડવા માટે આવ્યા છે બજાજના શોરૂમે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દ્વારકાથી નીકળી ગયા છે ભાઈ. દ્વારકામાં થોડુંક કામ હતું આપણું, થઈ ગયું છે. હવે જઈએ આપણે ઘરે પાછા. હવે જો આવી રીતના છે ને મોટો બ્લોગિંગ બનાવવાનું. તમને ખબર નહીં હોય એટલે હું છું ને શીખાડું છું, તમને કહું છું એટલે ઘર ભેગું થાને ભાઈ. તો અત્યારે ભાઈ આપણે ઘર की साइड आ चुके हैं और थोड़ा थोड़ा अंधारा होता है लेकिन वांधा नहीं आता है. अरे कहना क्या चाहते हो? आईफोन में दिखता है. जो वहाँ मछली पकड़े છે, સામે નહીં દેખાય તમને, કારણ કે તમારી નજર કમજોર છે ને થોડીક, એટલે મારો ખોપડી તોડ સાલે કે માર. તો અત્યારે ભાઈ આપણે મોટો વ્લોગિંગ કરવું જોઈએ કે નહીં, થોડુંક કોમેન્ટ કરજો. જો તમે કોમેન્ટ કરશો ને તો આપણે કંઈક સેટઅપ રેડી કરશું, તો આપણે કંઈક મોટો બ્લોગિંગ બનાવશું, બરાબર ને? તો થોડીક નાનકડી કોમેન્ટ કરી દેજો. બાઇક વાળાને જોતા જાય છે, આ શું કરે છે જો પાછળથી ટેમ્પા વાળો બધા. ટ્રાફિક થોડીક વધી ગઈ છે. આ ગાડી ભાઈ બંધ થઈ ગઈ છે, ટેમ્પો અહીંયા વચ્ચે ઊભો રાખી દીધો છે.
ખબર નહીં હવે એમાં શું થયું હોય. તો આપણે ભાઈ જઈએ છીએ ઘરે. ચાલો તો મોટો બ્લોગિંગ આપણો પૂરો થઈ ગયો. 50,000 કોમેન્ટ ને 10 મિલિયન સબસ્ક્રાઈબર આવી જશે તો આપણે બીજા વિડીયો આવો મોટો બ્લોગિંગ વાળા બનાવશું, બરાબર ને? 50,000 કોમેન્ટ કરી દો જલ્દી. तोबा 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 थारा मूड खराब कर दिया. અરે યાર 50,000 કોમેન્ટ નહીં, 50 કોમેન્ટ ખાલી કરી દો તો આવી જશે તમારો વિડીયો. તમારો મારો વિડીયો. અહીંયા થોડુંક પાણી ભરાઈ ગયું છે, થોડુંક નહીં વધારે ભરાઈ ગયું છે, અને આગળ પાછી રિક્ષા ઊભી છે. અને આજનો આપણો મોટો બ્લોગિંગ અહીંયા પૂરો થાય છે. તો ચાલો હવે બ્લોગમાં આપણે ઘરે ડાયરેક્ટ મળશું, બરાબર? ફાઇનલ મિત્રો આપણે ઘર બાજુ પહોંચી તા આવ્યા ગામમાં, પણ આમ જો આ નજારો ફવારા કેમ ચાલુ છે બાકી જોરદાર. તો ચાલો હવે આપણે પહોંચીએ ભાઈ જલ્દી ઘરે, કારણ કે અંધારું થઈ ગયું છે. અંધારમાં મને છે ને બીક લાગે એટલે આ તો હું નજારો બતાડવો હતો ને એટલે ઊભી રાખી ગાડી. હવે આપણે જઈએ ઘરે પાછા.